નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 14 ગાણિતિક તર્ક. મિત્રો, આ પ્રકરણ જે છે એ આમ જોઈએ તો કોઈ દાખલાઓ કે એવા સ્વરૂપનું પ્રકરણ નથી, ફક્ત વાક્યો આધારિત પ્રકરણ છે. બરાબર, કે જેની અંદર એક સામાન્ય તર્કનો ઉપયોગ કરવાનો છે એ પ્રમાણે. કારણ કે ગણિત એ એવો વિષય છે કે જેની અંદર કોઈ પણ દાખલાઓ હોય તો એની અંદર સતત તર્ક કરીને આપણે એમનો જવાબ મેળવવાનો હોય છે. તો મિત્રો, એ તર્ક વિકસે એના માટે આ પ્રકરણ છે. તો પ્રકરણની શરૂઆતનો પહેલો ટોપિક છે વિધાન. વિધાન કોને કહેવાય? વિધાન એટલે શું? તો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ વાક્ય ચોક્કસ રીતે સત્ય છે કે નહીં. ફરીથી, કોઈ પણ વાક્ય ચોક્કસ રીતે સત્ય છે કે નહીં, જો એવું આપણે કહી શકતા હોઈએ તો એ વાક્ય વિધાન છે. ફરીથી, વાક્ય ચોક્કસ રીતે સત્ય હોય તો સત્ય, અસત્ય હોય તો અસત્ય, બંનેમાંથી કોઈ એક જ જવાબ આપણે આપી શકીએ તો એ વાક્ય વિધાન કહેવાય. પરંતુ એવા વાક્યો કે જેમનો જવાબ સત્ય આવે કે અસત્ય આવે એ આપણે પરફેક્ટલી આપી શકીએ નહીં, તો એવા વાક્યો વિધાન નથી. ધારો કે આપણે ઉદાહરણ આપીએ કે સ્ત્રીઓ પુરુષો કરતા વધુ બુદ્ધિશાળી છે. તો કોઈના મંતવ્યમાં એવું હોય કે સ્ત્રીઓ બુદ્ધિશાળી છે, કોઈના મંતવ્યમાં એવું હોય કે ભાઈ સ્ત્રીઓ પુરુષો કરતા વધુ બુદ્ધિશાળી નથી. તો આનો કોઈ ચોક્કસ જવાબ આપણે આપી શકતા નથી. તો માટે આ વાક્ય જે છે એ વિધાન નથી. એમ કહેવામાં આવે કે 2 + 3 = 10. તો આપણને એવું ખબર છે કે 2 + 3 એટલે 10 તો નાશ થાય, 5 થાય. તો એનો મતલબ 2 + 3 = 10 આપ્યા હોય તો એ વાક્ય કેવું થયું? અસત્ય થયું. તો મતલબ એ વાક્ય ખોટું છે એવું આપણને ખબર પડે છે. તો એ વાક્યને આપણે વિધાન કહી શકીએ. કારણ કે વાક્યને આપણે ચોક્કસ રીતે કહી શકીએ છીએ કે એ અસત્ય છે. ક્લિયર? તો આ પ્રમાણે વિધાન કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. બીજું, કોઈ વાક્ય આજ્ઞા દર્શાવતું હોય, ઉદ્ગાર દર્શાવતું હોય, પ્રશ્નાર્થ દર્શાવતું હોય, એમ જ વાક્યમાં સમય ચલ તરીકે હોય, એટલે કે આજે, આવતીકાલે, ગઈકાલે, તો જ્યારે એવો ઉલ્લેખ થતો હોય તો એ પણ વિધાન નથી. ક્લિયર? તો એ પ્રમાણે આપણે એની શરૂઆત કરીએ. મિત્રો, એકદમ સરળ પ્રકરણ છે. બરાબર, એને ખાલી સમજવાનો થોડોક પ્રયત્ન કરજો. તો આપણે ઉલ્લેખ કરીએ અહીંયા વિધાનનો કે કોઈ પણ વાક્ય ચોક્કસ રીતે સત્ય છે કે અસત્ય છે એવું કહી શકાય તો તે વાક્યને વિધાન કહે છે.
બરાબર, ચોક્કસ રીતે કહી શકાતું હોય કે સત્ય છે કે અસત્ય છે તો તે વાક્ય વિધાન કહે છે. હવે તો ધારો કે કોઈ વાક્ય સત્ય કે અસત્ય હોય પરંતુ બંને ન હોય તો પણ એને વિધાન કહેવાય. બંને વાત એકની એક જ થઈ. તો હવે આપણે ઉદાહરણ આપીએ. ઉદાહરણ તરીકે ધારો કે આપણે પહેલું જે ઉદાહરણ આપ્યું હતું એ જ વિચારી લઈએ કે સ્ત્રીઓ કરતા પુરુષો કરતા વધુ બુદ્ધિશાળી છે. સ્ત્રીઓ પુરુષો કરતા વધુ બુદ્ધિશાળી છે. તો હવે શું થવાનું છે આની અંદર કે આ વાક્ય સત્ય કે અસત્ય ચોક્કસ કહી ન શકાય. આપણે એનું ચોક્કસ રીતે કહી શકતા નથી, માટે વાક્ય વિધાન નથી. ચલો બીજું, 2 + 3 = 10. તો આ વાક્ય કેવું છે? અસત્ય, જે અસત્ય છે માટે તે વિધાન છે. બીજું એક ઉદાહરણ જોઈએ કે કોઈ પણ એક વાક્ય લઈ લઈએ કે સચિન એ ક્રિકેટમાં મહાન બેટ્સમેન હતો. બરાબર, અથવા સારો બેટ્સમેન હતો. તો ચોક્કસથી આ વાક્ય કેવું છે? સત્ય છે, જે વાક્ય સત્ય છે માટે તે વિધાન છે. તો મિત્રો ચોક્કસ રીતે અસત્ય હોય કે સત્ય હોય એવું આપણે કહી શકતા હોઈએ તો એ વિધાન થાય, પણ જેને એવું ચોક્કસ રીતે કહી શકતા નથી તો એ વિધાન નથી. ઓકે, તો આ પ્રમાણે આપણે ઉદાહરણ જોયા છે. હવે આપણે એક જ વસ્તુની વાત કરી છે. હવે બીજી વસ્તુની વાત કરીએ, એરો કરીને વિધાનની અંદર જ, કે જે વાક્યો ઉદ્ગાર, આજ્ઞાર્થ, પ્રશ્નાર્થ દર્શાવતા હોય. બરાબર, ઉદ્ગાર છે, આજ્ઞાર્થ છે અને પ્રશ્નાર્થ છે. બરાબર, પ્રશ્નાર્થ દર્શાવે તો તે વાક્ય વિધાન નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કેટલું સુંદર. તો ઉદ્ગાર છે. એવી રીતે કોઈને આજ્ઞા કરીને આપણે કહેવું હોય કે મહેરબાની કરીને બેસો, અથવા આજ્ઞા કરવી છે. બરાબર, તો ધારો કે દરવાજો ખોલો, તો આપણે આજ્ઞાથી કોઈને કહી રહ્યા છીએ યા તો બેસો. ચલો, એવી રીતે તમે ક્યાં જઈ રહ્યા છો? તો આ શું છે? એક પ્રશ્નાર્થ છે. બરાબર, ઉદ્ગાર, આજ્ઞાર્થ અને પ્રશ્નાર્થ. તો આ ત્રણેય શું કહેવાશે? વિધાન નથી. જે વાક્યો
વિધાન નથી. ક્લિયર? તો આ પ્રમાણે આપણે એક વિચારી શકીએ. બીજું વાત કરીએ પ્રમાણે કે સમય ચલ તરીકે હોય કે જે વાક્યમાં સમય ચલ તરીકે હોય, સમય ચલ તરીકે હોય, જેવો કે આજે, આવતીકાલે, ગઈકાલે. તો મિત્રો કોઈ પણ વાક્યમાં આવો 3 શબ્દોનો ઉલ્લેખ હોય, બરાબર છે, તો તે વાક્ય વિધાન નથી. બરાબર? તો મિત્રો ક્યારે આપણે વિધાન છે, ક્યારે નથી, એ પ્રમાણે આપણે આ 3 વસ્તુ સમજ્યા. એના આધારે વિધાન છે કે નહીં એવું આપણે ચોક્કસ રીતે કહી શકીએ છીએ. હવે આમાં ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ તરીકે આપણે એમ કહી શકીએ કે આવતીકાલે રજા છે. હવે આવતીકાલ એટલે આ જે વાક્ય છે, ધારો કે આપણને રવિવારે રજા હોય તો શનિવારે વાક્ય બોલતા હોઈએ તો આ વિધાન સત્ય થાય, આ વાક્ય સત્ય થશે. પરંતુ બીજા કોઈ વારે બોલતા હોઈએ તો એ અસત્ય થવાનું છે. એનો મતલબ કે ચોક્કસ નથી કે ખરેખર કાલે રજા હશે કે નહીં હોય, અને માટે વાક્ય શું થશે? વાક્ય અસત્ય છે. ઓકે, ચલો એવી રીતે આપણે બીજું વિચારીએ કે કોઈ પણ વાક્યમાં અહીં, ત્યાં એટલે કે સ્થળો ચલ તરીકે હોય. કોણ હોય? સ્થળ. તો જે વાક્યમાં સ્થળો ચલ તરીકે હોય, જેવા કે અહીં, ત્યાં. બરાબર? અહીં, ત્યાં આ બધા શું છે? ચલો છે. તો એ ચલ સ્થળો ચલ તરીકે હોય, બરાબર, હોય તો તે વાક્ય વિધાન નથી. ઓકે, તો હવે એના માટે આપણે એક ઉદાહરણ ધારો કે જોઈ લઈએ. તો આપણે શું કહી શકીએ? અહીં અને ત્યાં એટલે સ્થળ માટે આપણે વિચારવાનું છે કે અહીં ગરમી છે. અહીં એટલે તમે જ્યાં હો ત્યાં. તો મિત્રો ઉનાળા માટે આ વાક્ય સત્ય છે, પણ શિયાળા માટે એ વાક્ય સત્ય નથી. ઓકે, તો કે અહીં ગરમી છે, તો આ વાક્ય વિધાન નથી. ઓકે, તો આ પ્રમાણે આપણે વિધાનને સમજી શકીએ છીએ. હવે કોઈ પણ વિધાનો આપ્યા હોય, બરાબર, તો કોઈ પણ વિધાનો આપ્યા હોય તો એ વિધાનને આપણે સ્મોલ p, સ્મોલ q, સ્મોલ r વડે દર્શાવી શકીએ છીએ. તો એનો ઉલ્લેખ કરી દઈએ કે કોઈ પણ વિધાનને p, q, r અપ ટુ સ્વરૂપે દર્શાવાય છે. કોઈ પણ વિધાનને p, q અને r એવી રીતે કોઈ વધારે વિધાન હોય તો આપણે બીજા પણ એ રીતે સંકેત આપી શકીએ છીએ.
અને એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ। હવે આ પ્રમાણે મિત્રો બુકમાં જે ઉદાહરણ 1 આપ્યું છે એ આપણે હોમવર્ક તરીકે રાખીએ છીએ। આપણે સ્વાધ્યાય 14.1 નો અભ્યાસ કરીએ તો સ્વાધ્યાય 14.1 ચલો એમાં પ્રશ્ન નંબર 1 કયા વાક્યો વિધાન છે તમારા જવાબ માટેના કારણ દર્શાવો। તો ચલો પહેલું વાક્ય, હવે મિત્રો તમારી પાસે બુક હશે તો બુકમાંથી પહેલું વાક્ય જોજો। એ વાક્ય આપણે લખીશું નહીં। એક મહિનામાં 35 દિવસો હોય છે। હવે એક મહિનામાં 35 દિવસો હોય છે તો તમને એ ખબર છે કે કોઈ એવો મહિનો નથી, કોઈ એવો મહિનો નથી કે જેમાં ખરેખર 35 દિવસ હોય। તો આ વાક્ય કેવું છે? અસત્ય છે। તો આપણે ઉલ્લેખ કરીએ જે અસત્ય છે। હવે ચોક્કસ રીતે આપણે કહી શકીએ કે આ વાક્ય કેવું છે? અસત્ય છે। અને માટે પી વિધાન છે। ઓકે, તો એક મહિનામાં 35 દિવસો હોય છે તો આ શું થશે? વિધાન છે, કારણ કે વાક્ય અસત્ય થાય છે માટે। ચલો હવે બીજું વાક્ય કે ગણિત અઘરું છે। તો વિચારો કે હોશિયાર વિદ્યાર્થી માટે ગણિત ખરેખર સહેલું લાગે, પરંતુ સામાન્ય કે નબળા વિદ્યાર્થી માટે ગણિત અઘરું લાગે। તો વ્યક્તિએ આ વિધાન સત્ય છે કે અસત્ય એ બદલાય છે, અને માટે શું થશે? આ વિધાન કેવું કહેવાશે? સોરી, આ વાક્ય વિધાન બનશે નહીં। તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ વાક્ય વ્યક્તિએ બદલાય છે, એટલે કે વ્યક્તિએ સત્ય કે અસત્ય વાક્ય થાય છે, અને માટે પી વિધાન નથી, એટલે કે વાક્ય વિધાન નથી। ત્રીજું, 5 અને 7 નો સરવાળો 10 કરતા વધુ છે। તો વિચારો, જે વાક્ય આપ્યું છે મિત્રો, વાક્ય લખતો નથી। 5 અને 7 નો સરવાળો 10 કરતા વધુ છે, તો આપણને ખબર જ છે કે 5 અને 7 નો સરવાળો 12 થાય છે, અને જે 10 કરતા વધુ છે તો વાક્ય સાચું છે, અને માટે એ વાક્ય વિધાન છે। અહીંયા ઉલ્લેખ કરી દઈએ 5 અને 7 નો સરવાળો 12 થાય છે, જે 10 કરતા વધુ છે, માટે વાક્ય સત્ય છે। બરાબર, વાક્ય સત્ય હોય તો માટે વાક્ય અથવા પી વિધાન છે। ચલો એના પછી, કોઈ પણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા છે। યુગ્મ મતલબ બેકી સંખ્યા। તો વિચારજો, ધારો કે તમે 3 નો વર્ગ કરો તો 9 મળે। એ 9 એ ખરેખર બેકી સંખ્યા છે? તો કે બેકી સંખ્યા નથી। પણ 4 નો વર્ગ કરો તો એ 16 થાય, તો એ બેકી સંખ્યા છે। તો હવે અહીંયા એવું કીધું છે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા છે। એનો મતલબ કે કોઈક માટે એ સત્ય છે, કોઈક માટે એ અસત્ય છે, અને માટે ચોક્કસ એનો જવાબ આપી શકાતો નથી, અને માટે એ વાક્ય વિધાન નથી। તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે યુગ્મ સંખ્યાનો વર્ગ યુગ્મ થાય, પરંતુ
અયુગ્મ સંખ્યાનો વર્ગ અયુગ્મ થાય, યુગ્મનો વર્ગ યુગ્મ થશે અને અયુગ્મ સંખ્યાનો વર્ગ કેવો થશે? અયુગ્મ થશે, બરાબર। અને માટે વિધાન સત્ય કે અસત્ય કહી શકાય નહીં। માટે વિધાન નહીં પણ વાક્ય, અને માટે વાક્ય વિધાન નથી। ક્લિયર? તો આ થયું ચોથું। તો મિત્રો એ વિધાન નથી। પાંચમું, વિધાન કોઈ પણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે। તો મિત્રો એ તો સમબાજુ ચતુષ્કોણ હોય તો સમાન લંબાઈ ધરાવે, પણ સમાંતર બાજુમાં થોડી કે સમાન લંબાઈ ધરાવે, તો એને પણ આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી। તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે ચોરસ કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે, પરંતુ સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવતો નથી। ઓકે, સમબાજુ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે, પરંતુ સબાચરની બાજુઓ સમાન લંબાઈ ધરાવતો નથી, અને માટે વાક્ય સત્ય કે અસત્ય નથી, બરાબર। અને માટે વાક્ય વિધાન નથી। ચલો છઠ્ઠો, એવું આપ્યું છે આ પ્રશ્નનો ઉત્તર આપો। તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર આપો એનો મતલબ કે આજ્ઞા દર્શાવે છે। તો જે આજ્ઞાર્થ વાક્ય છે, અને આજ્ઞાર્થ વાક્ય હોય તો માટે વાક્ય વિધાન નથી। ઓકે, ચલો એના પછી સાતમો પ્રશ્ન, -1 અને 8 નો ગુણાકાર 8 થાય છે। તો હવે વિચારો, -1 અને 8 નો ગુણાકાર ખરેખર કેટલો થવાનો? -8 થાય, બરાબર। તમને વાક્યમાં શું આપ્યું છે? -1 અને 8 નો ગુણાકાર 8 કીધો છે। એનો મતલબ કે આપેલું વાક્ય કેવું છે? જે વાક્ય હોય એ વાક્ય કેવું છે? અસત્ય છે, એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ, અને માટે વાક્ય વિધાન છે। ઓકે, કારણ કે અસત્ય છે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ, માટે એ વિધાન છે। ચલો આઠમો વિચારીએ, ત્રિકોણના બધા અંતઃકોણનો સરવાળો 180 થાય છે। તો મિત્રો વાક્ય સત્ય છે, કારણ કે અંતઃકોણ એટલે અંદરના ખૂણા, તો કે વાક્ય સત્ય છે, અને માટે વાક્ય વિધાન છે, કારણ કે અંદરના ખૂણાઓનો સરવાળો હંમેશા કેટલો થશે? 180 થાય જ। ઓકે, તો એ પ્રમાણે આઠમો। ચલો હવે નવમો વિચારીએ, આજે તોફાની દિવસ છે। તો મિત્રો હવે આજે એટલે સમયની વાત થઈ, બરાબર। તો સમય અંદર ઉલ્લેખ નથી, એટલે સમય આજે તરીકે દર્શાવેલો છે, અને માટે સમય ચલ તરીકે છે, અને એના કારણે વાક્ય વિધાન નથી। તો ઉલ્લેખ કરીએ, વાક્યમાં આજે એ શું દર્શાવે છે? સમય દર્શાવે છે, અને માટે વાક્ય વિધાન નથી। ચલો દસમો, બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ છે। તો યાદ કરજો કે દરેક વાસ્તવિક સંખ્યા હોય તો એ હંમેશા
સંકર સંખ્યા થવાની જ છે. તો એનો મતલબ વાક્ય સત્ય છે, અને વાક્ય સત્ય હોય તો માટે વાક્ય વિધાન છે. 10 સુધી છે. હવે વિધાન ન હોય તેવા 3 વાક્યોના ઉદાહરણો આપો અને તમારા જવાબના કારણો આપો. વિધાન નથી એવા બરાબર ઉદાહરણ આપવાના છે. તો મિત્રો વિધાન ન હોય એવા તો આપણે કોઈ પણ પ્રકારના ઉદાહરણ આપી શકીએ છીએ. કે આપણે આગળ જોયું કે જેવી રીતે ગણિત એ અઘરો છે, એટલે અઘરો વિષય છે, તો એવી રીતે તમે બીજા કોઈ પણ વિષય તરીકે લઈ શકો છો. રમતનો પણ એવી રીતે ઉલ્લેખ કરી શકો છો કે ક્રિકેટ એ સરળ રમત છે, બરાબર. તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે ભાઈ આ જે છે એ કોઈકને રમવી ઈઝી લાગતી હોય, કોઈકને અઘરી લાગતી હોય. તો એ પ્રમાણે ક્રિકેટ એ સરળ રમત, તો માટે વ્યક્તિએ વાક્ય બદલાય, માટે વાક્ય કોકના માટે સત્ય હોય, કોકના માટે અસત્ય હોય, વિધાન નથી. બરાબર. ચલો એવી રીતે બીજું આપણે જોયું, આગળ એક ઉદાહરણ આપ્યું હતું કે કેટલું સુંદર, બરાબર. તો આપણે એ પ્રમાણે કોઈ પણ ઉદ્ગાર વાક્ય આપી શકીએ છીએ, કોઈ આજ્ઞાવાળું વાક્ય લખી શકીએ છીએ, બરાબર. તો એ રીતે મિત્રો આની અંદર જે 3 ઉદાહરણ આપવાના છે એમાં એક ઉદાહરણ આપ્યું છે, બીજું અને ત્રીજું એ તમારા હોમવર્ક તરીકે છે. તમે કોઈ પણ જે આપણે આગળ જુદા જુદા 4 કારણો બતાવ્યા છે, બરાબર, કે જુદા જુદા આ રીતે, આ પ્રમાણે, આ પ્રમાણે અને આ પ્રમાણે, તો એ પ્રમાણે ક્યારે વિધાન થાય અને ક્યારે ન થાય, તો એના આધારે તમે જુદા જુદા ઉદાહરણ આપી શકશો. ઓકે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. બાકીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.